ગુડ મોર્નિંગ જામનગર આલ્બર્ટ આઇન્સ્ટાઈનના સરસ થોટને લઈને સ્ટાર્ટ કર્યા છે મોર્નિંગ જામનગર જય શ્રી કૃષ્ણ મહાદેવ જો ભાઈ આપણે અહીંયા બેસી ગયા છીએ અને ભેળવવાની છે અત્યારે ચોખાની શોપિંગ થઈ ગઈ છે તો ચોખા અને આપણી વઘારેલી ખીચડી અને આપણી મગની દાળની ખીચડી બી ભેળવવા માટે બેસી ગયા છીએ જો ભાઈ આપણે નાખી તો આટલી દાળ જેવી થઈ છે અને અહીંયા નક્ષભાઈ જો તોફાન કરે છે કામ હેલ્પ વાળો છું ઓહો બસ મૂકી દે હવે જો ભાઈ કે ન જાવ છાનમાન બેસ જો ઢોયરા જો બસ કોના છે આવા બચ્ચા મારા ટેંડુડિયા જેવા નહીં જો નખ શું કરસ તું જો ભાઈ વળી પાછા અમે લોકો રેડી થઈને વળી પાછા અમે 2 થી 3 દુકાને જઈ આવ્યા તો નગરભાઈને બાટોમાં આવવા નહોતી પુરાણી તો વળી પાછા અમે લોકો ત્રીજી વખત નીકળી ગયા છીએ હવા પુરાવા હવે જોઈએ ક્યાં હવા પૂરે છે કારણ કે અહીંયા અમારે પંચરવાળાની દુકાને ક્યાંય હવા પૂરાતી નથી હવે જોઈએ લિફ્ટનો વેઇટ કરીએ છીએ આવી ગઈ લિફ્ટ આવી ફાઇનલી લિફ્ટ આવી ગઈ છે બની ગઈ છે કદ્દુની સબ્જી આમાં થાય છે ભાત અને બેન રમે છે ડીગડી હા જો સરસ મજાનું કર્યું જો સરગવાની સિંગ એ બેઠા બેઠા આવું કામ કરશે વાહ ભાઈ વાહ જો મેં તમને કીધું તો આમાં મારે સાંજે બનાવવાની છે કેયુરને ગમતી મુસલા મૂડી એવું કંઈક છે હવે બિહારી આઈટમ મારા સસરાને ને કેયુરને બેને બહુ ભાવે આટલી બધી વસ્તુ આપણે લઈ આવ્યા છીએ ચણા દાળ છે મૂંગ દાળ છે પછી અહીંયા છે ચણા નટ્સ પછી રતલામી સેવ નાયલોન સેવ અને જો ભાઈ આપણે ઘરની સામગ્રી આપણે ઘસવા માટે લઈ આવ્યા હતા એ આપણે પલાળી દીધા છે અને બીજું છે આપણે મઠ અને મગ આવું કંઈક છે પલાળી દીધું છે અને આમાં આવશે મેઇન ઇન્ગ્રેડિયન્ટ્સ મમરા તો સાંજે જોવા મળશે મસલા મૂડી એવું કંઈક બનાવતા મારા સસરા એને બહુ જ ભાવે ને કેવરને બહુ ભાવે છે સાંજેનો પ્રોગ્રામ છે અને છોકરાઓ માટે બનશે ખીચડી અત્યારથી મહિનો ફિક્સ છે તો એમાં ઘણી બધી ઝીણી વસ્તુ જો એટલે બધી વસ્તુ લઈ આવ્યા આપણે અને ફટાફટ છો આપણે કામ ફટાફટ પતાવી દઈએ પછી થોડીક વાર આરામ કરાય બિકોઝ આજે છે સેટરડે અને આજે આપણે સમરનું ફેવરિટ શાક આવી ગયું છે પરવળ અને અત્યારે સૌથી વધારે પરવળ છે બધાને બહુ જ ભાવે એમ એટલે પરવળ જો અને બીજું આજે શાક બનાવતું હજી એક પડ્યું છે પમ્પકિન જે અત્યારે અહીંયા અમારે બહુ જ ખાય છે પણ મારી ઘરે જો પિયરમાં અમે નથી ખાતા પણ અહીંયા મારા સસરાને બધાને બહુ જ ભાવે આ બધું શાક તો આપણે ચલાવી લઈએ છીએ હાલે એમ પાસે ફરીથી આવી ગયું તરબૂચ અને ટેટી આ જો ભાઈ ભાખરી રાતે વધારે કરી હતી તો સવારે કોઈ ખાધી નથી અમે પેક કરી દીધી છે હવે જેને જેવી રીતે ખાવી હશે ને જે મારા નણંદની લોકો આવશે તો નાસ્તો કરશે એટલે રાખી દીધી છે ભાખરી ચાલો બધા મોણ વ્યવસ્થિત નાખો એટલે ભાખરી આમાં છે ને કડક બધાને બહુ ભાવે મોણ તમે સરખું નાખો ને એટલે ભાખરી તમે 3 થી 4 દિવસ સુધી રમવા ના તો આંગળા ચાટતા થઈ બેસી ગયા છીએ તેનો હિંચકા ખાવા હાય
હાય ક્રિશ ગીજી ક્રિશ ગીલી ગુટે બહુ થાય ક્રિશ હાય ગડી એ ગીલી હાય નાખશે ચકડીઓ ક્રિશ આજે અમે ટબાકી બનાયા મિસ્ટર ટબ થઈ ગયું તો અમે નાયા યસ અમે ન્યૂ બાથ ટબ લઈ આવ્યા એમાં નક્ષભાઈ ને કિશાબેન દોનો ફૂલ નાયા ફૂલ એન્જોય કરી કાલે અમે એમ નાસું ઓકે ક્રિશા કાલે વળી પાછું શાવર ચાલુ કરજો ઓકે સારું ચાલો થોડી વાર આપણે હિંચકા ખાઈ લઈ અને જલસા કરી લઈએ સરસ મજાના ગીત સાંભળતા ગાતી ગો ચાલો લેટ્સ સ્ટાર્ટ ધ મ્યુઝિક આપણે જઈ છીએ અત્યારે આજે સેટરડે છે તો સેટરડે હનુમાન દાદાના નામે આપણે સરસ મજાના દર્શન કરવા જઈએ છીએ ચાલો ભાઈ તૈયાર આપણી સવારી ચાલો બધા દાંડી હનુમાને યસ જો બાવ ચાલો કે ચાલો આપણી સવારી તૈયાર છે દાંડી હનુમાનની આરતી સેટરડે સૌથી વધારે ગીરદી હોય જો ભાઈ અહીંયા ડીગડી ક્રિશા ચાલો ભાઈ જમી કરીને ફ્રી થઈ ગયા છીએ અને આવી ગયા છે આપણા બેડમાં અને બધાને ગુડ નાઇટ અને આજે બનાવી હતી મારા સસરાએ મુસલા મૂડી જાર મૂડી તમે ગમે કહી શકો ચટપટી કહી શકો કેયુર કેવી મજા આવી હે કેયુર ડ્રામા કરે છે સુવાના રિયલમાં સૂતા નથી નક્ષતન મજા આવી તો સારું ચાલો કાલે મળીએ કાલે એક નવા જ વ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય ગુડ નાઇટ જય કૃષ્ણ મહાદેવ